વિદ્યાલયમાં મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું. વડોદરાના માંજલપુર ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ તમામ મતદાન મથકો ધમધમતા થયા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારોને રીઝવવા માટે અનેરા પ્રયાસો કરવામાં આવ્યા છે. વડોદરાના માંજલપુર ખાતે હેરિટેજ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરાના માંજલપુર વિસ્તાર ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં ગરબાના થીમ આધારિત મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ્યાં મોડેલ મતદાન મથક ઉપર મતદારો આવી પહોંચ્યા હતા, તંત્ર દ્વારા મતદારો માટે તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ હીટ વેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે. વિદ્યાલય માંજલપુરમાં આજે સૌથી વધારે અહીંયા ઇલેક્શનના બૂથ છે. અમારી શાળાને મોડેલ પોલિંગ બૂથ તરીકે ડેકોરેટ કરવામાં આવી છે. જે પણ વોટર્સ આવે છે અહીંયા આગળ તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની તકેદારી મેનેજમેન્ટે રાખી છે. આ વખતે ગરબાના થીમ પર તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેને આપણા યુનેસ્કોએ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આપણે સૌ આપણો મત આજે અવશ્ય કરીએ. નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા. એક સામાન્ય નાગરિક તરીકે એક જ અપીલ કરીશું કે બધાએ વધારેમાં વધારે પ્રમાણમાં આવીને મતદાન કરવું અને લોકશાહીના પર્વને જે ગવર્મેન્ટ તરફથી એટલું બધું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એને એક ઉત્સવ તરીકે મનાવીને પર્વને સફળ બનાવો. શું લાગે તમને જે રીતે તમે વોટિંગ કરવા સુવિધા કયા પ્રકારની જે કોઈક તમને કમી દેખાઈ રહી છે કે બધી સુવિધા સારા? સુવિધાઓ તો સારામાં સારી છે. પોલિંગ સ્ટાફ તરફ પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. પોલિંગ સ્ટાફને જે તકલીફો પડે છે એમાં ધ્યાન આપે તો હજી વધારે સારી રીતના ઇલેક્શન પાર પડે. કયા પ્રકારની આમ તકલીફો જણાવો? કારણ કે પોલિંગ સ્ટાફની જે તકલીફો છે એમાં પોલિંગ સ્ટાફને જે તકલીફ પડે છે તે એક નાસ્તાની અને જમવાની જે વ્યવસ્થા થવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં થાય તો પોલિંગ સ્ટાફે વધારે સહાય એનાથી काम करे. अभिजीत कोरडे. प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं. हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं. इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना. सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं. क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे. क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए. अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं. सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद. प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है. देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है. और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है. 27 साल का अरीना का भरोसा. तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है.